છો યુટીસી વોટર કે ઘર રિપોર્ટર। લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થઈ ગઈ છે અને હવે જ્યારે રાજનેતાઓ પોતાના ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે ત્યારે અમે વોટરના ઘરે જઈ રહ્યા છીએ। વોટરના ઘર રિપોર્ટર એક મતદાતા આ ચૂંટણીને લઈને શું વિચારે છે અને કયા મુદ્દાઓને લઈને તે મતદાન કરશે। આજે અમે જે આવ્યા છીએ તે નરસિંહજીની આ પોતાનો શહેર છે વડોદરા। વડોદરા એની ઐતિહાસિક ધરોહર, સાંસ્કૃતિક ધરોહર અને એનું કલ્ચર, એના એજ્યુકેશનથી જાણીતું હતું। એટલા માટે કહું છું કે આજે જ્યારે આપણે જે સમયમાં ઊભા છે એમાં વડોદરા શૈક્ષણિક કે પછી એજ્યુકેશન કે પછી ઐતિહાસિક આ બધી વસ્તુમાં બીજા શહેરોથી ઘણું પાછળ રહી ગયું છે। આજે આપણે ચર્ચા પણ આ જ વિષય પર કરવાના છે। આપણી સાથે છે કીર્તિભાઈ પરીખ અને કીર્તિભાઈ પરીખ ને આપણે એક વડોદરાના વરિષ્ઠ નાગરિક કહીએ, લેખક કહીએ, પૂર્વ પોલિટિશિયન કહીએ કે તેઓ જનસંઘથી પણ આરએસએસ ને ભાજપમાં પણ કામ કરી ચૂક્યા છે। તેમણે 2 પુસ્તકો પણ લખી છે, કાર્યકરની કલમે અને શહીદીથી સ્વતંત્રતા। આ બંને પુસ્તકો કીર્તિભાઈએ મને બતાવી છે અને હું આજે આ પુસ્તકો અને આની સાથે સાથે હાલના જે વિષય છે એના પર પણ વાત કરી। કીર્તિભાઈ, જ્યારે આપણે આ વાતચીત કરવા હું તમારા ત્યાં આવ્યો છું, તમે પણ એક મતદાતા છો અને તમે 2 પુસ્તકો પણ જ્યારે લખી છે ત્યારે હવે ચૂંટણી અને મતદાનને મળતો વાર છે। શું ચાલે છે વડોદરાના મતદારોમાં, ખાસ કરીને તમારા માઇન્ડમાં અત્યારની પરિસ્થિતિને લઈને? હવે તમે વાત કરી કે આપ જૂની નરસિંહની પૂરમાં આપ છો, મારું નિવાસસ્થાન ત્યાં છે, 7 પેઢીથી અહીંયા અમે રહીએ છીએ। આ વિસ્તાર અત્યારે કોમર્શિયલ થઈ ગયો છે અને બીજું એવું છે કે લહેરીપુરાથી માંડવી પાણીગેટ સુધી જે દુકાનો છે એ પણ 60% હિન્દુઓની નથી, એટલે આખું કોમર્શિયલ થઈ ગયો, વિસ્તાર ખાલી થઈ ગયો છે, લોકો બહાર રહેવા જતા રહ્યા છે, વિદેશ જતા રહ્યા છે, એટલે જે જૂનો વિસ્તાર હતો અને વસ્તી હતી હવે એ રહી નથી, એટલે એ બળ, એ એકતા, એ સંગઠન પણ પ્રજામાં રહ્યા નથી। બીજું રાજકારણની વાત કરીએ, મતદાર તરીકે વાત કરીએ તો કોમન મેનના હું વાંચા આપું છું ફેસબુક પર અને મીડિયામાં, તો આજે મતદારનો કોઈ ચૂંટણી માટે મૂડ જ નથી રહ્યો। એવું કહે તો ચાલે, જો નરેન્દ્રભાઈ ના હોત તો આ શું આજે સ્થિતિઓ જે કલ્પના બહારનો વિષય છે, બધું એક વ્યક્તિ પર આધારિત ચાલે, પણ ખોટું છે ને ખરાબ છે। મેં એવું કહે છે કે વડાપ્રધાનથી આપ આત્મનિર્ભર બનવાની વાત કરો છો દેશમાં, પહેલા વડોદરામાં ગુજરાતમાં આત્મનિર્ભર નેતાઓ બનાવો। 5 ટર્મ રહ્યા, 5 ટર્મમાં 1 ટર્મનું એક કામ નથી કર્યું એવા વડોદરામાં નેતાઓ છે। આપણે જે તમે વાત કરી રહ્યા છો, તમે તો ઘણા વર્ષો જોયા, ઘણી ચૂંટણીઓ જોઈ, પહેલેની ચૂંટણીઓ, હવેની ચૂંટણી, પ્રચાર અને માંગણીઓ શું બદલાયું? પહેલાના કાર્યકર છે ને કરતા હતા, ચાલીને ઘરે ઘરે જતા હતા। ચૂંટણીના 15 દિવસ પહેલા તો એ મતદારોની ઘરે હોય અને જાતે કોમ્પ્યુટર, આ મોબાઈલ નતા, કોમ્પ્યુટર હતું, સોશિયલ મીડિયા નતું, એટલે મતદાનની જે બૂથની સ્લીપો હોય એ અમને જે અમારા અગ્રણી હોય અમને લખવા ઘરે આપી, 600 નું બૂથ તમે લખવા લઈ જાઓ અને તમારે જ ઘરે ઘરે પહોંચાડવા। આજે સિસ્ટમ જ નથી। આજે કોમ્પ્યુટર છેલ્લી ઘડી આવે છે અને જે લોકોને આપવામાં આવે છે પૈસા આપવામાં આવે છે। અમે તો રૂપિયો કોઈ જિંદગીમાં જોયો નથી કે આ સ્લીપો પચી એના પૈસા, આખું કન્સેપ્ટ બદલાઈ ગયું છે। કીર્તિભાઈ, મહેનત નથી કરી, સોશિયલ મીડિયા ને ફોટાઓમાં રહેવું છે ને એ બાને લોકોમાં રહેવું છે। તમે જેમ કીધું કે તમે ચૂંટણી પ્રચાર જોયો હતો, આજે આપણે વાત કરીએ તો ચૂંટણીના મુદ્દા કયા હોવા જોઈએ, ખાસ કરીને વડોદરા માટે? વડોદરા માટે તો એવું કહે કે 5 ટર્મથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે, છતાં મુદ્દા એ જ હતા જે પબ્લિકના લાગણીના, વેદનાના આજે યથાવત છે। દાખલા તરીકે વિશ્વામિત્રી નદી, વર્ષોથી ગાયકવાડી શાસનમાં સ્વચ્છ પાણી હતું ને જાળવણી થતી હતી, આજે એની જ હાલત છે વિશ્વામિત્રીની। તો ધારાસભ્યોમાં જો પાણી ના હોય, આટલી ટર્મ થઈ છતાં ના કરી શક્યા નથી એ સત્ય છે, તો સંસદ સભ્ય પાસે, નવા પાસે હું અપેક્ષા રાખું કે તમે આવા કામ કરી બતાડો તો સાચા।
એવી રીતે હેરિટેજ જાળવણી, વડાપ્રધાન હેરિટેજની વાતો કરે છે પણ વડોદરામાં હેરિટેજનું કામ જ નથી. 5-5 ટનથી આ જે ઓલ્ડ સિટી વિસ્તાર છે એમાં ઘણી બધી હેરિટેજ ઇમારતો છે, ન્યાય મંદિર હોય, દરવાજાઓ હોય, ઘણું બધું છે, પણ એ જાળવણીનું કોઈ કામ આજ સુધી થયું નથી. તો શું આ સંસદ સભ્ય એમાં ધ્યાન આપશે? આ મારા મુદ્દા આવા છે. શહેરના લોકો છે એની લાગણી આવી છે, પીડા આવી છે. હવે જેમ કીધું કે વિશ્વામિત્રી શુદ્ધિકરણ હોય કે હેરિટેજની જાળવણી હોય, બીજા લોકો સાથે વાતો કરીએ તો કોઈ કહે છે કે મોંઘવારી, કોઈ એજ્યુકેશન, કોઈ બેરોજગારી. પરંતુ તમને લાગે છે કે આ પ્રમુખ મુદ્દાઓ પર જ ચૂંટણી થાય છે કે પછી જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ આખા મુદ્દાઓ જ બદલાઈ જશે? ના, આમાં શું છે, અત્યારે પ્રચારનું એવું જોર હોય છે, આખું ટીવી મીડિયા પ્રચાર અને નેશનલ ચેનલ તો એવું લાગે છે સારું છે કે સ્થાનિક ચેનલો લોકોના અભિપ્રાય લે છે, બાકી લોકોના મન મરી ગયા છે. નેશનલ તરફી પ્રચાર કર્યો ખુલ્લું દેખાય, તમે કરો, બધાનો કરો. આજે આ એટલી બધી અતિશયોક્તિ થઈ ગઈ છે કે હવે તો કંટાળો આવે છે. વડાપ્રધાન ગમે તેટલા અભ્યાસુ છે, ગમે તેટલું સારું બોલે છે, ગમે તેટલું સારું કામ કર્યું છે, પણ અતિશયોક્તિ જે નેશનલ ચેનલ પર એમની હવાર પડે ને એ દેખાય. અને જે બીજા વિપક્ષો બોલે ને દેખાય તમને કે કટ કરી નાખે છે, વાળી દે છે વાતને. આ ખોટું થઈ રહ્યું. કીર્તિભાઈ, જેમ તમે જનસંઘમાં પણ હતા, RSS ભાજપમાં પણ હતા, મેં અત્યાર સુધીમાં ગુજરાત ભાજપમાં અને ખાસ કરીને વડોદરાના ભાજપમાં એવું નથી જોયું કે કોઈ નેતાનો આવી હોય. આ શિસ્તની આ વખત શું જોવાઈ રહ્યું છે કે ઘણા લોકો બહાર પણ આવી રહ્યા છે, ઘણા લોકો અંદર ખાને અસંતોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. શું લાગે છે તમને, કેમ આવું? ના, ખરેખર લોકોમાં પણ અસંતોષ છે ને કાર્યકરોમાં પણ છે, પણ કોઈની હિંમત નથી, ડરી ગયા છે. અને હવે જે જનરેશન આવી છે એ ફક્ત પોતાને શું લાભ થાય છે મેજોરિટી છે, એને કોઈ બીજી વાતમાં હું કયા નેતાને પકડું તો હું સેનેટ મેમ્બર બનું, કયા નેતાને પકડું તો હું શિક્ષણ સમિતિનો સભ્ય બનું. એ મેજોરિટી જનરેશન છે. એને ભલે નરેન્દ્રભાઈ વાતો કરે મારો દેશ પ્રથમ, પણ અહીં જે જનરેશન પોલિટિકલ પાર્ટીઓમાં આવ્યા છે હું પ્રથમ. તમે જેમ કહો છો કે અત્યારનું જનરેશન એવું છે કે હું પહેલા, પરંતુ વાત જ્યારે ભારતીય જનતા પાર્ટીની આવી ત્યારે તેમને બહારથી આવેલા એક ઉમેદવારને ટિકિટ આપી. નહીં હતું કે ભાઈ પોરબંદરથી આવ્યા છે, વડોદરાની પોળો બી નહીં જાણતા હોય. તો કોંગ્રેસે પણ કસર ના છોડી અને કોંગ્રેસે પણ પાદરાના ઉમેદવારને લાવ્યા. એટલે વડોદરાના નેતાઓનું દુકાળ છે. ના, દુકાળ તો નથી, પણ એમનામાં એકતા નથી. મને યાદ છે જ્યારે અમે લોક આંદોલન ન્યાય મંદિર માટે કરેલું ત્યારે આ શહેર ભાજપના પ્રમુખ વિજય શાહ અને મહામંત્રી સોલંકીએ અમને લોકોને વેપારીઓને બોલાયા હતા અને અમને સાંભળીને તમને લાગ્યું કે આમની વાત સાચી છે. અમારી ફાઇલ લઈને ગાંધીનગર 5 ધારાસભ્યોને ભેગા કરીને ન્યાય મંદિરની બાબતમાં રજૂઆત કરી. ત્યારે આજે 4 વર્ષ થયા વાતને, હવે એ એકતા રહી નથી. ધારાસભ્યો જુદા જુદા ચાલે છે. આજે હમણાં જૂના ધારાસભ્યોનો પેપરમાં દુઃખી છે. તમે જુઓ, સત્તા વિશ્વાસ નહીં, એમનામાં જ અંદર વિશ્વાસ નથી. મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાત્રે હાર પહેરાવે છે ઉમેદવારને, નવા સંસદમાં વિરોધ કરે છે. આ કઈ આપની સ્થિતિ? એક બાજુ તમે એમને શિસ્તના નામે સસ્પેન્ડ કરો છો અને જે સમાજ માટે જેમની જીવ લસરી ગઈ એવા રાજકોટના MP ને તમે અત્યારે રક્ષણ કરો છો. આ બધું પ્રજા નથી પસંદ. કઈ શિસ્તની વાતો કરો છો? કીર્તિભાઈ, છેલ્લો સવાલ તમને હું આજ પૂછી રહ્યો છું કે વડોદરા માટે હવે જે પણ જીતીને આવે, વડોદરા માટે શું થાય? કેમ કે વડોદરા રાજ્યના મુખ્ય પ્રધાન એવું બોલી ગયા છે કે વિકાસમાં આપણે પાછળ. મને તો એ વિચાર આવે છે કે મુખ્યપ્રધાન જયારે આ વાક્ય બોલ્યા હતા, મેં ટીવીમાં જોયું, હસતા હસતા બોલે છે, કોઈ ગંભીરતા હતી નહીં એમના. તો પછી આ લોકોમાં ક્યાંથી આવે? અને બહુ તમે સરસ વાત કરી. મુખ્ય મુદ્દો હું ભૂલી ગયો, હું બોલું છું. હું MS યુનિવર્સિટીમાં મેં જોબ કરી અને MS યુનિવર્સિટીની અંદર 20 વર્ષથી ટેમ્પરરી કર્મચારીઓ હંગામી છે, એમને કાયમ કરવામાં નથી આવ્યા અને અત્યારે 1 એપ્રિલથી એમને કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર આપી દીધા. તો એ મોટામાં મોટું શોષણ છે. એ કામ 5-5 ધારાસભ્ય કરી શક્યા નથી. ત્યારે શું આ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાને નવા સંસદ બચાવી શકશે? અમારા મુદ્દા આવા છે.
800 કર્મચારીઓ અત્યારે ઝોલા ખાય છે. એમની કારકિર્દી જીવન શું? કારણ કે એમને કોન્ટ્રાક્ટરના હવાલે 20 વર્ષની ગુજરાતમાં કોઈ જગ્યાએ એવું નહીં હોય કે 20 વર્ષ કોઈ હંગામી હોય. તમે બેંકમાં જુઓ, કોર્પોરેશનમાં જુઓ, કોઈ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો વહીવટ આવી રીતે ચાલે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા કીર્તિભાઈ, જેઓ ખૂબ જ વરિષ્ઠ નાગરિક છે વડોદરાના અને એ 50 વર્ષથી તો જાહેર જીવનમાં છે. તેમના અનુભવો અને તેમના અત્યાર સુધીના જે પણ તેમણે જોયું છે તેની પર આપણે સાથે ચર્ચા કરી છે. વોટરના ઘરે રિપોર્ટરમાં આજે બસ આટલું જ. આવી જ રિપોર્ટ સાથે આપણે ફરી મળીશું કોઈ બીજા મતદાર સાથે.